જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ। યુવાઓ દેશમાં પરિવર્તન લાવનારી એક લહેર બને છે એવું જેપી જે આપણા જયપ્રકાશ નારાયણ છે, જે આગેવાન હતા વર્ષો પહેલાં, એમણે એવું કીધું હતું અને એમણે એવું કરી પણ બતાવ્યું હતું। દેશમાં જો તમારે પરિવર્તન કે પુનરાવર્તનની કોઈ પણ પ્રક્રિયા હોય છે, એમાં યુવાઓ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે। અમુક યુવાનો એવા હોય છે જે પરિવર્તનમાં આગળ પડતા હોય છે, પણ એમના નામો આપણે બહુ ઓછા લોકો જાણે છે એમને, કેમ કે મીડિયા કોઈ એવું માધ્યમ છે જે એમના સુધી પહોંચતું નથી। આવી વખતે ડિસિઝન ન્યૂઝ હંમેશા એવા યુવાઓ સાથે વાત કરતું હોય છે અને ખાસ કરીને ડિસિઝન ન્યૂઝ દ્વારા જ્યારે યુથ ટોક નામનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે એવા યુવાઓને પ્રાધાન્ય આપીએ છીએ। અલગ અલગ સમાજના યુવાનો સાથે આપણે વાત કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આદિવાસી સમાજ પર વધારે પ્રકાશ પાડવાની કોશિશ કરવામાં આવે છે, જેના કારણે આદિવાસી સમાજના જે ઉત્થાનમાં યુવાઓ પોતાનું જે યુવાની ઘસી રહ્યા છે એમના વિશે લોકો જાણતા થાય, એમના વિશે લોકોને ખબર પડે, એવી આ શુભ આશય સાથે આવી જે પ્રક્રિયા ડિસિઝન ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે અલગ અલગ વિસ્તારના યુવાનો સાથે આપણે વાત કરી। આજે યુથ ટોકમાં, ડિસિઝન ન્યૂઝના યુથ ટોકમાં વ્યારા વિસ્તારના, જેમાં વ્યારા એક એવો વિસ્તાર છે જે આખા આદિવાસી સમાજનો વધારે પ્રમાણમાં જ્યારે લોકો અહીં વસે છે, ત્યારે આદિવાસી સમાજના એક એવા જ ચહેરા સાથે આજે ડિસિઝન ન્યૂઝ આપને મળાવશે। હું વાત કરી રહ્યો છું યુસુફભાઈ ગામિતનું, જેઓ કોંગ્રેસના રાજકારણ સાથે સંકળાયેલા છે, પણ ખાસ કરીને તેઓ પહેલાં રાજકીય પક્ષ કરતાં પહેલાં સમાજને મહત્ત્વ આપે છે અને તેમની સમાજમાં વિવિધ કામગીરીઓ છે અને એ કામગીરીઓ ભલે અજાણ હોય, પણ આજે આપણે એમની પાસેથી જાણીશું કે તેમણે શું શું કામગીરી કરી છે, તેઓ શું કરવા રાજકારણમાં આવ્યા અને રાજકારણમાં આવ્યા પછી તેમને કેવું લાગે છે, જે સામાજિક રીતે જે કામો થતા હતા એમાં તેઓ કેવી રીતે હાલમાં પણ કામ કરી રહ્યા છે અને ભવિષ્યનું એ લોકોનું એમનું શું પ્લાનિંગ છે, શું એ લોકો વિચારીને આગળ વધી રહ્યા છે, એમની સાથે જે યુવા ટીમ જોડાઈને આખું જે આદિવાસી સમાજના ઉત્થાનમાં કામ કરે છે તેમની શું વ્યૂહરચના છે, ટીમ વિશે તેઓ શું માને છે અને જે હાલમાં ગુજરાતમાં જે માહોલ છે, ભારત જોડો ન્યાય યાત્રા તે આજે વ્યારા ખાતે આવી હતી અને તેઓ પણ વ્યારા આવ્યા હતા, તેમની સાથે આપણે આજે મુલાકાત કરવાનું છે। સૌથી પહેલાં ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુસુફભાઈ। જોહાર। જોહાર। મારે જે દરેક યુવાને પૂછું છું એવી જ રીતે તમને પણ પહેલો પ્રશ્ન મારો એ જ છે કે જો તમને તમારા શબ્દોમાં તમારો પરિચય આપવામાં કહેવામાં આવે તો તમે તમારા શબ્દોમાં તમારો શું પરિચય આપશો? પહેલાં તો જય આદિવાસી, જોહાર। ડિસિઝન ન્યૂઝનો હું આભારી છું કે જે મારા વિસ્તારના પ્રશ્ન અને મારી જે વાચા છે એને બીજા યુવાનો સુધી પહોંચાડવામાં તેઓ મદદરૂપ થઈ રહ્યા છે, એટલે ડિસિઝન ન્યૂઝનો હું આભારી છું। ડૉક્ટર સાહેબ, આપનો હું આભારી છું। ખાસ કરીને મારો પરિચય હું આપું તો ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું અને ચાલતા ચાલતા છેક 7 કિલોમીટર સોનગઢ હું હાઈસ્કૂલમાં ભણ્યો અને જ્યારે આદિવાસી વિસ્તારના યુવાનોની મેં વ્યથા જોઈ અને એના પછી પીટીસી કર્યા છતાં પણ મારા વિસ્તારના યુવાનો કેવી રીતે આગળ આવે એના માટે અમે યુવાનો સાથે ભેગા મળીને નિર્ણય કર્યો કે જો આપણે આપણા વિસ્તારમાં યુવા વર્ગને સાચી માહિતી આપવી હોય, આપણને મળેલા હક અધિકારોની વાત કરવી હોય, તો આપણે બધાએ જ આ નોકરી છોડીને પણ આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ અને એના માટે જ હું યુસુફ ગામિત અને મારી સાથે 8000થી પણ વધારે યુવાનોની ટીમ છે। અમે સૌપ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં મને ચોક્કસપણે ખ્યાલ છે કે તાપી જિલ્લામાં સિકલ સેલનું પ્રમાણ વધારે છે, જેને લઈને અમે અમારા મિત્રની મમ્મીને જ્યારે લોહીની જરૂર પડી હતી ત્યારે લોહી લેવા માટે વ્યારા બ્લડ બેંક પર ગયા અને ત્યારે ના પાડી દેવામાં આવી। અમે 15થી 20 યુવાનો હતા, પણ અમને પણ ડર હતો કે કદાચ અમે લોહી આપીશું તો અમને કંઈક, અમારા સ્વાસ્થ્યને કંઈક નુકસાન થશે અને એના માટે જ્યારે અમે પ્રથમ વખત રક્તદાન શિબિર રાખ્યો ત્યારે 17 યુનિટ અમે લોહી ભેગું કર્યું હતું અને આજે આખા તાપી જિલ્લામાં જોવા જઈએ તો આ 10 વર્ષના સતત પ્રયત્નોથી આજે જેટલા પણ અમારી ટીમમાં યુવા મિત્રો છે જેઓ લીડરશિપ લઈ રહ્યા છે, એમના જન્મદિવસે રક્તદાન શિબિર કરીને અમે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ
અને તાપી જિલ્લામાં રેકોર્ડ બ્રેક અમારું જે ગ્રુપ છે એ ગ્રુપ થકી અમે રક્તદાન કરીએ છીએ, જેથી કરીને મારા તાપી જિલ્લાનો કે આદિવાસી વિસ્તારમાંથી આજુબાજુના વિસ્તારમાંથી જે પણ લોકો લોહીની જરૂરિયાતમંદવાળા છે તો એમને સરળતાથી લોહી મળી રહે અને મારા આદિવાસી વિસ્તારમાંથી જેટલા પણ લોકો છે એ લોહી વગર કોઈનો પણ જીવ ન જાય એના માટે અમે પ્રયત્નશીલ છે. નાનપણથી જ તમને લીડરશિપ લેવાનો શોખ હતો કે પછી કોઈની પ્રેરણા દ્વારા તમે લીડરશિપમાં આવ્યા? જ્યારે અમે પીટીસી પૂરું કર્યું અને ટેટ 1ની પહેલી વખત પરીક્ષા લેવામાં આવી અને ત્યારે હું ફક્ત 1 માર્ક્સ માટે શિક્ષક બનતા રહી ગયો અને ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર આ મારી સાથે અન્યાય થયો છે. જ્યારે પેપર જોયું ત્યારે મને એવું લાગતું હતું કે મારા 115 થી 120 માર્ક્સ આવશે, પણ 81 માર્ક્સ આવ્યા અને ત્યારથી મને એવું લાગ્યું કે મારી સાથે અન્યાય થયો છે. સાથે જ અમે અમારા જે રાજકારણની શરૂઆત કહી શકાય તો વ્યારા જૂના બસ સ્ટેન્ડ પર આજે પણ ત્યાં અમે ચા પીધી અને દર વખતે ત્યાંથી જઈએ છીએ તો અમે ચા પીએ છીએ. ત્યારે વિરલ વસાવા અને પ્રશાંત પટેલ એમની સાથે અમારી મુલાકાત થઈ અને અમે ચર્ચાઓ કરતા. ત્યારે વિરલ વસાવા વ્યારા કોલેજમાં જ તેઓ અભ્યાસ કરતા અને એમનું પણ ઘણું મોટું ગ્રુપ હતું. તો એમની સાથે વાતો કરતા કરતા અમારી સાથે અન્યાય થયો છે એમ કરીને અમે પ્રથમ વખત આવેદનપત્ર આપ્યું હતું અને જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમને એવું લાગ્યું કે નહીં, હવે આપણે લડવું હોય તો સંગઠિત થવું પડશે, આપણે લડવું હોય તો આપણે યુવાનોને ભેગા કરવા પડશે અને ત્યારથી અમારું જે સંગઠન યુવા સંગઠન ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. તમને પ્રેરણા ક્યાંથી મળી કે મારે રાજકીય ક્ષેત્રે મારી કારકિર્દી બનાવવી છે? અમારા દીપકભાઈ ગામિત હતા, એ વખતે યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા અને આવેદનપત્ર કેવી રીતે આપવું એ પણ અમને ખબર નહોતી અને ત્યારે પ્રથમ વખત જ તેઓ અમને વ્યારા ખાતે ડૉક્ટર તુષાર ચૌધરી અને એમના ભાઈ તેજસ ચૌધરી પાસે લઈને આવ્યા હતા. એમની સાથે ચર્ચા વિચારણાઓ કરી અને તેમણે અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો, જેના કારણે અમને પણ હિંમત આવી અને એ રીતે અમે રાજકારણમાં આગળ વધ્યા છે. એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો તેજસ ચૌધરી અમારા પ્રેરણા સ્ત્રોત હતા અને અમારું જે આખું ગ્રુપ છે એમાં હજુ પણ અમારા પ્રેરણા સ્ત્રોત તેજસ ચૌધરી છે, જેઓ ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબના પુત્ર છે અને મુખ્યમંત્રી એવા અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર છે. પહેલાથી જ તમને તમારા પરિવારમાં જ કોંગ્રેસનો માહોલ હતો કે પછી તમને કોંગ્રેસ તરફ લાગણી કેમ થઈ? બીજા પક્ષમાં તમે કેમ ન ગયા? કે કેવું હતું વાતાવરણ ઘરનું? અમારા ઘરમાંથી કોઈ રાજકારણમાં ન હતું. અમારા ગામમાં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે લોકો મતદાન વિશે પણ બહુ ઓછું જાણતા હતા. અમારું ગામ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું છે અને કોંગ્રેસમાં અમે એટલા માટે જોડાયા કે કોંગ્રેસ આદિવાસીઓ માટે કંઈક અંશે સારું કર્યું છે અને એ વાત અમારા વડીલો પણ કરતા હતા. અને જ્યારે અમે નાના હતા ત્યારથી જ કોંગ્રેસ પક્ષની જે સ્લીપો છે એ અમને વેચવા મોકલતા, અમે ઘરે ઘરે જતા, સ્લીપો આપતા અને લોકો કેટલા જણા વોટ કરવા જાય છે, શું કરે છે એ પણ અમને ખ્યાલ હતો નહીં, પણ અમે ભણવા જતા ને ત્યારે ઘરે ઘરે આપી આવો એમ કહેતા તો અમે આપવા માટે જતા હતા. તમારો શોખ શું છે તમારા, કે મારે આ કરવું છે? સપનાઓ શું છે અત્યારે હાલમાં? મારું એક ગોલ્ડન સપનું છે કે મારો આદિવાસી વિસ્તારનો હરેક યુવાન બધી યોજનાઓ વિશે અને આપણને મળેલા હક અધિકાર વિશે જાણે અને દરેક યુવાન પોતાના સમાજમાં પોતાનું સ્થાન શું છે એ જાણે અને સંગઠિત થઈને અન્યાય સામે લડે એવી તૈયારી દરેક યુવાનોમાં આવે, એના માટેના અમે ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ. તાલુકા પંચાયત સુધીના તમે તાલુકા પંચાયત સભ્યો છો, તો અહીં સુધીની જે આખી સફર હતી એમના વિશે શું કહેશો? કેવી હતી સફર આ સુધી? પંચાયતની પહેલી ચૂંટણી લડ્યા કે પછી તાલુકા પંચાયતમાં આવ્યા કે કેવી રીતે હતું આખું? પ્રથમ વખત હું તાલુકા પંચાયત સભ્ય તરીકે મારો વિસ્તાર એટલે કે ટોકરવા મત વિસ્તારમાંથી લડ્યો હતો. ત્યાં 1315 મતે હું ચૂંટણી જીત્યો હતો, જે મારી જિંદગીનું પ્રથમ ઇલેક્શન હતું. અને તાલુકા પંચાયત જ લડ્યા? તાલુકા પંચાયત જ લડ્યો. અને જ્યારે હું પીટીસી કરતો ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના પણ ઘણા બધા મિત્રો હતા. અમારી 90ની સંખ્યા હતી. ટ્રાઇબલ બેલ્ટના પણ 45 થી 50 જેટલા યુવાનો હતા. પણ ત્યાં મેં બધા જ મારા મિત્રનો કહેવાથી કે તમે જીએસનું ઇલેક્શન લડો અને એમાં મેં 70 વોટ લાવેલો અને પ્રથમ વખત હું પીટીસી કોલેજમાં જીએસ બનેલો. અને ત્યારે જ
અમારા પ્રિન્સિપલ ટંડેલ સર હતા, હમ. તો એમણે એવું કીધું હતું કે આ છોકરો જ્યાં પણ જશે ત્યાં કંઈક સારું જ કરશે, એવા મારા આશીર્વાદ છે. એ શબ્દ આજે પણ હું યાદ કરું છું. અને જે પણ કામ કરીએ છીએ એ દિલ લગાવીને કામ કરીએ છીએ. કોઈ પણ દિવસ અમારા કામમાં કોઈ પણ પ્રકારની કચાશ રહી ન જાય એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. ગામમાં કેવું વાતાવરણ છે તમારા? જે કેમ કે અત્યારે આપણે જોઈએ છે તો પાર્ટીઓનું વાતાવરણ વધારે જોવા મળે છે, કોંગ્રેસ, બીજેપી. અમુક જગ્યાએ જ એવું જોવા મળે છે કે પંચાયતમાં નથી હોતું વાતાવરણ, બાકી તો પાર્ટીનું વાતાવરણ જોવા મળે છે. આપના ગામમાં એવું છે કે પછી આપ સમાજને વિચારધારા સાથે જ આપનું ગામ ચાલે છે? અમારું ગામ સમાજની વિચારધારા સાથે જ ચાલે છે. અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે એ આખા વિસ્તારમાં આજે સમાજની લાગણીઓ સાથે જ અમારો આખો વિસ્તાર ચાલી રહ્યો છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ ચૂંટણી લડવાની થાય ત્યારે જ કોંગ્રેસ બીજેપી થતું હોય, પણ એ સિવાય દરેક જગ્યાએ આપણો સમાજ છે, આપણા સમાજ સાથે બધાએ જ સાથે રહીને ચાલવું, કોઈ પણ જાતનું લડાઈ ઝઘડા કરવા નહીં. બીજા વિસ્તારમાં જેટલી કટ્ટરતા છે એટલી કટ્ટરતા મારા વિસ્તારમાં નથી. બરાબર છે. આપણે જ્યારે જળ જંગલ જમીનની વાતો કરતા હોઈએ છીએ, પણ આપણે ક્યારેક જંગલ બચાવવા માટે આપણે રેલી નથી કાઢી કે જંગલમાં રોપવા નથી ગયા. તમને નથી લાગતું કે આપણે રેલીઓ છોડીને જંગલ ઉછેરમાં આગળ વધવું જોઈએ? તમે તો કાયમ રેલીઓ સાથે જોડાઓ છો એટલા માટે પૂછું છું. મારા ગામમાં તમે આવશો તો એવું લાગશે કે આખા ગામમાં જંગલ ને જંગલ જ છે. ફરતે ડુંગરા છે, વચ્ચે મારું ગામ છે. અને ત્યાં કોઈ ફોરેસ્ટની જગા નથી, ત્યાં ગૌચર છે. પણ અમે ગાયસાવર આદર્શ યુવક મંડળ નામનું અમે એક યુવાનોનું સંગઠન બનાવ્યું છે. અને જેના કારણે મારા ગામમાં તમે આવશો તો ઘણા મોટા મોટા લાકડાઓ છે. અમે જંગલ સાચવી રાખ્યું છે અને હજુ પણ અમે જંગલ કેવી રીતે આગળ વધે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને ખાસ કરીને બધા જ ગાંધીનગરને ગોલ્ડન સિટીથી બી ઓળખતા હોય તો અમે એવું વિચારીએ છીએ કે અમારું ગામ પણ જ્યારે ઉનાળામાં પણ પાનખર ઋતુઓ હોય ત્યારે પણ અમારું ગામ લીલુંછમ રહે, બધા ઝાડવા લીલા રહે, એના માટે પ્રોજેક્ટ રૂપે અમે યુવાનોએ મારા ગામમાં હવે પ્રયાસો ચાલુ કર્યા છે. તમે કોલેજ કાળ દરમિયાન, કેમ કે દરેકના જીવનમાં પ્રેમનું મહત્વ હોય છે, તમે કોલેજ કાળ દરમિયાન ક્યારેક કોઈના પ્રત્યે કે પછી પુસ્તક પ્રત્યે હોય કે પછી કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમની લાગણી અનુભવાય તમને ક્યારેક પણ? અમે અમારા જે શિક્ષક હતા ટંડેલ સર, કે જે અમને કાયમ માર્ગદર્શન આપતા, તો અમને બધા જ યુવાનોને એમના તરફ અમને પ્રેમની લાગણી અનુભવાયેલી. ખાસ કરીને કોઈ વ્યક્તિની વાત કરી એટલા માટે કહું છું, પહેલેથી અમે પુસ્તકના પ્રેમી હતા એટલા માટે કે અમને એવું લાગતું કે જો અમે ભણીશું નહીં તો જીવનમાં આગળ વધી શકાશે નહીં. અને આજે પણ અમારા ગ્રુપના તમામ યુવાનો અને કોલેજોમાં પણ જ્યારે મારે યુવાનોને મળવાનું થાય છે ત્યારે એ લોકોને એક જ વાત કહું છું કે જીવનમાં ગમે એવા શોખ હોય પણ તમારા જીવનમાં આ અમૂલ્ય સમય છે, આમાં તમે શિક્ષણ મેળવી લો, આગળ વધો, એના પછી બધા જ દરવાજા ખોલશે. એ રીતેની અમે યુવાનોને પણ પ્રેરણા આપીએ છીએ. આદિવાસી સમાજમાં આપણે મોટા ભાગે જોઈએ છે તો પ્રેમ સંબંધમાં અમુક જે યુવાનો હોય છે નાસીપાસ થઈને આત્મહત્યા તરફ કે આપઘાત તરફ પ્રયાસ કરતા હોય છે. ને આદિવાસી સમાજમાં મોટા ભાગના જે અકસ્માતના મૃત્યુ છે કે પછી બીજા જે મૃત્યુઓ છે એના બદલે પ્રેમમાં નાસીપાસ થઈને વધારે મૃત્યુ કરતા હોય છે યુવાનો. શું કહેશો એમને? કેમ કે આજે પણ સવારે જ 7 વાગે મારા પર ફોન આવ્યો ને એક યુવાને આત્મહત્યા કરી લીધી. એ પ્રેમ સંબંધમાં હશે, કદાચ બીજા સંબંધમાં હોઈ શકે, પણ આત્મહત્યા તરફ વધારે દોરાય છે આપણા આદિવાસી સમાજના લોકો, યુવાનો ખાસ કરીને. શું કહેશો? આત્મહત્યાથી કોઈ પણ વાતનું નિરાકરણ થતું નથી. જે મમ્મી પપ્પાએ આપણને મોટા કર્યા, આપણને જાણતા કર્યા, ફોન આપ્યો, એ ફોનથી પ્રેમ સંબંધ થયો કે પછી ભણવા ગયા ત્યાં પ્રેમ સંબંધ થયો, પણ પ્રેમ સંબંધમાં મરી જવું, જે મા બાપે તમારી પાછળ મહેનત કરીને તમારી પાછળ આટલા બધા પૈસા ખર્ચીને તમને કંઈ પણ તકલીફ ન થાય એના માટે આટલી બધી મહેનત કરી અને જે વ્યક્તિ 2-3 મહિના માટે કે 1 વર્ષ માટે તમારા જીવનમાં આવે છે અને તમે મૃત્યુ પામો છો કે તમે આપઘાત કરી લો છો, એ યોગ્ય નથી. એક જગ્યાએ જ્યારે અમે અમારા જ વિસ્તારમાં એક યુવાને ગોળે ફાંસો ખાઈ લીધો હતો અને ત્યારે ઘણા બધા વડીલો એવી વાત કરતા હતા કે આપઘાત કરેલા માણસને કુદરત પણ સ્વીકારતું નથી. દરેક વાતનું સમાધાન છે, ત્યારે કોઈ પણ યુવાનોએ આત્મહત્યા ન કરવી જોઈએ. અને આપના માધ્યમની આ ચેનલથી જે લોકો પણ
મારી વાત સાંભળે અને તેમને પણ એવો વિચાર આવે આપઘાત કરવાનો, તો અવશ્ય મારો સંપર્ક કરે. આવું ન કરવું જોઈએ. પોતાના પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે પરિવારમાં લોકોએ આપણને ખાતા આવડતું ન હતું, ચાલતા આવડતું ન હતું, બોલતા આવડતું ન હતું, છતાં તમને ઉચકીને મોટા કર્યા, એમનો વિચાર કર્યા વગર તમે પળવારમાં તમારી પ્રેમિકાનો વિચાર કરીને મૃત્યુ પામો છો, આપઘાત કરી લો છો, અને એ જ પ્રેમિકા બીજા પ્રેમી સાથે વળતી ફર્યા કરે છે. તો આવું બધું ન કરવું જોઈએ. આ દૂષણ યુવાનોએ પણ સ્વીકારવું જોઈએ ને આવા કુરિવાજો કે કુબનાવોથી દૂર રહેવું જોઈએ. અત્યારે તમને લાગે છે સોશિયલ મીડિયાથી આપણા આદિવાસી સમાજના જે યુવાનો છે એ લોકો પર કેટલો પ્રભાવ છે સોશિયલ મીડિયાનો? આપ તો ફરતા રહો છો કાયમ, આપની સાથે યુવાનોની 8000 જેટલા યુવાનોની ટીમ છે. તમને લાગે છે કે સોશિયલ મીડિયાનો કેટલો પ્રભાવ તમે જુઓ છો યુવાનો પર, સારો કે ખરાબ? સોશિયલ મીડિયાનો સારા કરતાં ખરાબ અનુભવ વધારે થઈ રહ્યા છે, અને ખાસ કરીને યુવાનોને પણ વિનંતી કરીએ છીએ કે તમે તમારો જે સમય છે એ સોશિયલ મીડિયા પર સારા કામ માટે વાપરો. જે લોકો સોશિયલ મીડિયા પર સારા કામ માટે પોતાનો સમય વાપરે છે તેઓ જીવનમાં આગળ વધે છે, પરંતુ તમે જુઓ છો ફોનમાં રમતો રમવામાં અને ખોટા ટાઈમપાસ કરવામાં યુવાનો પોતાની કારકિર્દીથી દૂર જઈ રહ્યા છે. ખોટી વાતોમાં અને ફોટો પડાવીને ફોટા અપલોડ કરવામાં જે સમય બગાડી રહ્યા છે, એ સમય કદાચ ભણવામાં, પોતાનો પરિવાર કેવી રીતે આગળ આવે એનામાં જો એ સમય લગાડીએ તો મને લાગે છે કે આપણો સમાજ ધીમે ધીમે આગળ વધે. પણ જે સારો સમય આપણા સમાજ માટે, આપણા ગામ માટે કે પોતાના પરિવાર માટે વાપરવો જોઈએ, તો એના બદલે યુવાનો વધારે સમય ફોનમાં ખોટી જગ્યાએ યુઝ કરે છે એવું મને લાગે છે. તમને અત્યાર સુધીની તમારી જે કારકિર્દી રહી એમાં ક્યારેક એવું તમને થયું, નાસીપાસ થવાનો વારો આવ્યો કે ભાઈ હવે આટલી મોટી મુશ્કેલી છે, મારાથી હવે ઊભું ના થવાય, એવો ક્યારેક સમય આવ્યો તમારા જીવનમાં? એવી કોઈ અનુભવ તમારી, એવી કોઈ ઘટના તમારા જીવનની જ્યારે તમે તૂટી ગયા હોય પોતે અંદરથી કે ના હવે બસ? મારા જીવનમાં એવા ઘણો બધો સમય આવ્યો કે હવે આપણું કશું થવાનું નથી, અને ખાસ કરીને અમે તો અમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિને લઈને જ એટલા બધા ગુંગળામણમાં, એટલા બધા મૂંઝવણમાં, અમે અમારા મિત્રો સાથે ખિસ્સામાં પૈસા ન હોય તો પણ અમે ચા પીને પણ દિવસો વિતાવ્યા છે. અને એ સંઘર્ષભર્યો સમય આજે ગમે એવી મુશ્કેલી આવે છે પણ અમને લાગે છે કે નહીં, હું જીવતો રહીશ તો એ મુશ્કેલીને હું પાર પાડી દઈશ, પણ હું જ નાસીપાસ થઈ જઈશ તો કંઈ થવાનું નથી. એટલે પહેલાના સમયમાં અમે નાસીપાસ થઈ જતા હતા, આ આવું કરે છે, આ તેવું કરે છે. પણ એક ઘટના વર્ણવો, એક ઘટના તો એવી જણાવો અમને, કે દર્શકોને કહેશો કે એક ઘટના જ્યારે તમે નાસીપાસ થયા, કેમ કે તમને યુથ પોતાનું માને છે એટલા માટે. જિલ્લા પંચાયતની ચૂંટણી હતી હમણાંની જ, અને એમાં ખાસ કરીને વીરુ વસાવા અમારા જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા હતા. અમારું આટલું મોટું યુવા સંગઠન એ પણ સમાજ માટે ખૂબ જ લડાઈ લડે છે, અને જ્યારે હમણાં પણ એમને એમ કહેવામાં આવે કે 1000 છોકરાની જરૂર છે, વીરુ વસાવા ક્યારેય ના નથી પાડતા. તો એ સમયે વીરુ વસાવાને ટિકિટ આપવામાં આવી ન હતી, અને એ સમયે મેં બીજી જગ્યાએથી તાલુકા પંચાયતની ટિકિટ માંગી હતી, અને મેં બીજી જગ્યાએથી તાલુકા પંચાયત લડવાનો હતો. અને ત્યારે જ નાસીપાસ થઈને અમે ડૉક્ટર તુષારભાઈ ચૌધરીના ઘરે આવ્યા હતા, અને વીરુ વસાવાની આંખમાં આંસુ હતા. એટલે આંસુ જોઈને મને એવું લાગ્યું કે આજે મારી સાથે ફરવાવાળો મારો લીડર કે એને આજે ટિકિટ નથી મળી. તો એ વાત લઈને અમે 50 થી 60 યુવાનો અમે ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબને મળવા ગયા હતા, અને એમને એવું કીધું હતું કે આ પ્રગતિશીલ યુવાનની તમે ટિકિટ કાપી છે એટલે અમે નાસીપાસ થઈ ગયા છે. પણ સવારે ઉઠ્યા ત્યાં સુધી મેન્ડેટ ફરીથી વીરુ વસાવાના નામનો જ આવ્યો હતો, અને અમે પણ એવું વિચાર્યું કે જ્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવી પડે ત્યારે આપણા હથિયારો નીચે મૂકી દેવા જોઈએ નહીં, પણ આપણે ડબલ તાકાતથી લડવું જોઈએ અને પરિણામ મેળવવું જોઈએ. એવા કોઈ મિત્રો જે એમ પહેલા 5 નામો આવતા હોય આપના મોં પર કે આ મિત્રો એટલે મારા જીવન સાથી કરતા જીવન સાથે જ ચાલે છે, એવા 5 મિત્રોના નામ આપશો? મારા ઘણા બધા મિત્ર છે, પણ હમણાં સૌથી વધારે નજીકના મિત્ર ગણી શકાય તો કલ્પેશ પટેલ છે, વીરુ વસાવા, પ્રશાંત પટેલ, નેહિલ ગામિત, સાથે જે આખી યુવા ટીમ છે, ગણેશ વસાવા, મધુર, અંકુર ગામિત, હેબ્રુન ગામિત, એ અમારા એવા યુવાનો છે કે અડધી રાત્રે પણ
અમે એક ફોન કરીએ કે ગમે એવી પરિસ્થિતિ હોય એમાં અમે એમને જણાવીએ કે તરત જ આવીને ઊભા રહી જાય છે. એટલે અમારા જે યુવાનો છે એ 5-6 યુવાનોનું નામ લેવા જઈશ તો બધાને એવું લાગશે કે અમે ખાસ નથી, પણ ઘણા બધા યુવાનો છે, બધા જ યુવાનો મારા ખાસ છે. બરાબર છે. જળ જંગલ જમીનની લડત તો તમે કાયમ લડો જ છો. આજે તમારા પાર્ટીના જે સુપ્રીમો કહી શકાય એવા રાહુલજી પણ ગુજરાતમાં અત્યારે ન્યાય યાત્રા લઈને આવ્યા, વ્યારા ખાતે આવ્યા, પણ એમણે જે નેશનલ મુદ્દાઓની ચર્ચા કરી, પણ અહીંના જે જળ જંગલ જમીનના મુદ્દા છે, રોજગારીના મુદ્દા છે, કે પછી જે પ્રાઇવેટ અત્યારે જે નવા પ્રોજેક્ટો લઈને વિસ્થાપન બધું થઈ રહ્યું છે એના વિશે વાતો સાંભળવા ન મળી. તમને લાગે છે કે અહીંયા જે રાહુલની યાત્રા આવી એનાથી સ્થાનિકોને કોઈ ફરક પડશે ખરો? કેમ કે સ્થાનિકોના મુદ્દા અલગ છે અને જે નેશનલ મુદ્દાની વાતો થઈ એ અલગ છે. શું લાગે છે તમને? રાહુલજી રાષ્ટ્રીય લેવલના નેતા છે, એટલે તાપીમાં જે પ્રશ્ન ઉદ્ભવ્યા છે એના માટે અમારા દબંગ ધારાસભ્ય આનંદભાઈ પટેલ કાયમ લડે જ છે. અમે પણ એમની ટીમમાં કાયમ લડીએ જ છે. લોકલ પ્રશ્ન છે એને વાચા આપવા માટે લોકલ નેતાઓ લડે જ છે. ત્યારે રાહુલજીને પણ એવું લાગ્યું હશે કે આજે આખો ભારત દેશ સંકટમાં છે, તો રાષ્ટ્રીય મુદ્દા સાથે અહીંના લોકોને પણ વાકેફ કરીએ એવું એમને પણ લાગ્યું હશે. એટલે તેઓએ રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરી છે. અને અમે હંમેશા જળ જંગલ જમીન માટે લડતા હોઈએ છીએ, આ પ્રોજેક્ટો સામે લડતા હોઈએ છીએ, અને અહીંનો જે લોકલ બધા જ લોકો છે એ બધી જ વાતોથી વાકેફ છે. એટલે રાહુલજી રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓની ચર્ચા કરતા હતા. અત્યારે હાલમાં જે સ્થિતિ જોઈએ વર્તમાન સમયની, એમાં એક તરફ રાહુલજી ન્યાય યાત્રા લઈને આગળ વધી રહ્યા છે, એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે. દરરોજના નવા માધ્યમો દ્વારા એવું જાણવા મળે છે કે આજે એમણે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાઈ ગયા. શું લાગે છે? એક તરફ ન્યાય યાત્રા ચાલી રહી છે, એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે. આપ કોંગ્રેસ સાથે સતત સંકળાયેલા છો. હાલ આવનારા દિવસોમાં કેવી સ્થિતિ રહેશે કોંગ્રેસની? આવનાર દિવસોમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ રહેવાની છે. ખાસ કરીને જે લોકો ભાજપમાં જોડાય છે, મારે માનવું એવું છે કે જ્યારે એ જ લોકો કોંગ્રેસમાં હતા ત્યારે ભારત પાકિસ્તાનની વાત કરે, યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી પીઠ બતાવીને ભાગવાવાળો વ્યક્તિ એ ડોરપોક કહેવાય. અમે એ ડોરપોક વ્યક્તિઓ માના નથી. અમે સામે સાથીએ લડવાવાળા છે. અને ખાસ કરીને જ્યારે રણના મેદાનમાં, ધારો કે યુદ્ધ ચાલતું હોય, રણના મેદાનમાં ઉતરી ગયા હોય અને એવું લાગે છે કે હવે કદાચ મારું ધ્યાન ભટકી જઈશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે, તો જે ધ્યાન ભટકીને નીકળી ગયા છે એ લોકોનું મૃત્યુ નિશ્ચિત જ છે. તેઓ ભલે 5-10 દિવસ માટે તેઓ મંત્રીઓ બનતા હોય કે એમનો દબદબો રહેતો હોય, પણ પોતાની માતે પોતાની માં જ કહેવાય. અને જે જગ્યાએ જે પક્ષે તમને આટલા મોટા હોદ્દાઓ આપ્યા હોય, જે પક્ષે તમને નામના આપી હોય, હું સમાજ માટે લડું છું, કાયમ લડું છું. પણ તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસ પક્ષ કદાચ મને ટિકિટ ન આપી હોત તો કદાચ આપની સાથે પણ હું આ સમયે વાત કરી શક્યો હોત કે કેમ, એ પણ પ્રશ્નાર્થ થાય. તો જે લોકો પક્ષ છોડીને જાય છે એ એમ જ સમજો કે જે રણભૂમિમાંથી પીઠ બતાવીને ભાગી છૂટ્યા છે. ભાગી છૂટેલા વ્યક્તિઓને પકડવા કરતાં જેટલા લોકો ભેગા છે એમની સાથે જ જો જંગ લડવામાં આવે તો ક્યારેય પરાજિત થાય નહીં. બંધ મુઠ્ઠી 100 લાખની એમ કહે છે, એવી રીતે આપણે સામે સાથીએ લડવાવાળા છે, આપણે પીઠ બતાવીને ભાગવાવાળા નથી. લોકોએ આપણા પર વિશ્વાસ મૂકીને જ્યારે આપણને પ્રતિનિધિત્વ સોંપ્યું છે ત્યારે લોકોનો ભરોસો તોડીને બીજા પક્ષમાં જોડાઈ જવું એ પ્રજા પણ ક્યારે માફ કરશે નહીં. પરંતુ હાલમાં જ ગુજરાતમાં જે રીતેનો માહોલ છે, જે રીતે ભાજપે ડર ઊભો કરી દીધો છે, એટલે પ્રજા પણ હવે આવા નેતાઓથી કંટાળી ગઈ છે અને પ્રજા પણ એવું વિચારી રહી છે કે હવે આ પક્ષ પલટુઓથી આપણે પણ કેવી રીતે બચીએ. એટલે આવનાર સમય કટ્ટરવાદી આવશે અને એ સમયમાં જેટલા પણ લોકો ભાગી છૂટ્યા છે એક પણ જીતશે નહીં. હવે જો તમને બી કેબિનેટ કક્ષાનું પદ આપી દેવામાં આવે કે પછી ઢગલાબંધ પૈસા આપી દેવામાં આવે, શું યુસુફભાઈ વેચાઈ જશે? યુસુફભાઈ ક્યારેય વેચાશે નહીં. એ આદિવાસી સમાજની વિચારધારા સાથે ચાલનારા વ્યક્તિ છે. અમે એક સમય હતો ચા પીવા માટે અમારી પાસે પૈસા ન હતા, છતાં પણ અમે અડીખામ અહીં ઊભા છે. અને મને પણ એવી તો અઢળક ઓફરો આવી ચૂકી છે. કેટલાની ઓફર આવી? મને 4 કરોડની ઓફર આવી હતી વિધાનસભા વખતે. પણ મને પૈસા નથી જોઈતા. મને આદિવાસી સમાજના દરેક યુવાનને નોકરી આપી દો. મને એવી લાગણી છે જેટલા પણ જંગલ જમીનના
દાવાઓ કર્યા છે એમને જંગલ જમીન આપી દો, અમારી લડાઈ ત્યાં જ પૂરી થઈ જાય છે. અમારે કોઈ મોટા નેતા બનવા માટેની કોઈ અમારી લડાઈ નથી. અમારી લડાઈ જે નાના માણસ છે, આદિવાસી વિસ્તારમાં તમે પણ ફરતા હશો, તમે પણ જોતા હશો તો કોઈ એટલો મોટો ખેડૂત નથી કે જેની પાસે હજારો હેક્ટર જમીન હોય. આદિવાસી વિસ્તારમાં અમારા ખેડૂત પાસે 1 વીઘા 2 વીઘા 3 વીઘા જમીન છે. એ બિચારાઓ ત્યાં આખો દિવસ મહેનત કરીને છોકરાઓને ભણાવે છે. પેપરો ફૂટી જાય છે. બધાને જ ખબર છે કે આખા સમાજ સાથે અન્યાય થાય છે, છતાં પણ ફરીથી લોકો એમની સાથે જ જોડાય છે. તો જે જોડાય છે અને આપણે સમાજ માટે લડીએ છીએ, તો એમનામાં ને આપણામાં શું ફરક? આપણામાં ને એમનામાં એ ફરક છે કે આપણને સચ્ચાઈ દેખાય છે, તો સચ્ચાઈ સાથે રહેવા કરતાં જે આપણા સમાજ સાથે અન્યાય કરે છે એમની સાથે જોડાઈને હું મારું જમીન વેચવા નથી માગતો. હું આદિવાસી સમાજે જે મારા પર ભરોસો મૂક્યો છે એ હું વેચવા માગતો નથી. સાંભળવા મળ્યું છે કે તમારા પર 14 જેટલા કેસ છે. આ જ્યારે કેસ થતા હતા ત્યારે પરિવાર તરફથી કેવું પ્રોત્સાહન મળતું હતું કે પછી ડરનો માહોલ હતો પરિવારમાં? ઘરના લોકો પણ ટેવાઈ ગયા છે. ઘરના લોકો પણ એવું કહે છે કે લડવાવાળો કોઈ નથી તો લડ, જેલમાં જશે ત્યાં પણ ભૂખે મારવાના નથી. એટલે અમે કોઈ જેલથી પણ ડરતા નથી અને સમાજ પર ભરોસો છે. જ્યારે પણ અમને અંદર મૂકવામાં આવશે તો સમાજના લોકો મળવા આવશે. કયા પ્રકારના કેસ તમારા પર નોંધાયા છે? અમારા પર એક જે સુરતમાં આદિવાસી દીકરી પર બળાત્કાર થયો હતો, ત્યારે આ જ મિશન નાકા પર અમે બાજુજમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. તો શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોરોના કાળમાં અમે શ્રદ્ધાંજલિ આપીને નીકળી ગયા હતા ઘરે, અને બીજા દિવસે ખબર પડી કે અમારા પર ગુનો દાખલ થયો છે. એક જમાદાર લોકો પાસે પૈસા ઉઘરાવતા હતા માસ્કના નામે, તો એમને કહેવાનું થયું, તો એમાં મને જબરજસ્તી પોલીસ સ્ટેશને લઈ જઈને મારા પર 2 ગુના દાખલ કરી દેવામાં આવ્યા. એક કે તમે પોલીસના કામમાં રૂકાવટ કરો છો, અને 4 વાગ્યાની વાત અમે ચાની લારી પર ચા પીવા ગયા હતા તો ત્યાં એમ કે નશાની હાલતમાં છો. હું તો નશો નથી કરતો, તો નશાની હાલતમાં કેવી રીતે હોઈ શકે? અને એ કેસ બંને હમણાં જ એમનો ચુકાદો આવ્યો છે, એમાં પણ હું નિર્દોષ જાહેર થયો છું. આ જે મહિલા પર જે બળાત્કાર થયો હતો એ ઘટનાને લઈને શ્રદ્ધાંજલિનો કેસ છે, એ હજુ ચાર્જશીટ દાખલ થઈ નથી. હજુ મને એના વિશે જાણ કરવામાં આવી નથી. અને એક વખત સોનગઢ પોલીસ સ્ટેશનમાં એ જ મારા મિત્ર વીરુ વસાવા કે જેમણે બાઇક મૂકીને એ ઘરે જતા રહ્યા હતા, એ બાઇક લઈને જ્યારે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા હતા ત્યારે પોલીસના કામમાં રૂકાવટ એમ કરીને ખોટો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો. એની સાથે જ અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ જે આદિવાસી સમાજ માટે કાયમ લડે છે, તો એમના પર જ્યારે હુમલો થયો ત્યારે 4 ગુના સાથે દાખલ કરી દેવામાં આવ્યા હતા. એની સાથે એક પૂતળા દહનનો ગુનો હતો, પૂતળા દહનના 3 ગુના હતા. એટલે સામાજિક લડાઈ માટેના જે ગુના છે, મારો કોઈ પર્સનલ કોઈ ગુનો નથી. આજે આદિવાસી યુવાનોને આપણે જોઈએ તો જે બોલે છે એમને આવી રીતે ગુનાઓમાં સંડોવણી થાય છે કે પછી એમને જેલ ભેગા કરી દેવામાં આવે છે. આપણે તાજા દાખલા લઈએ તો ચેતરભાઈને પણ આવું કર્યું હતું, જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે. ત્યારબાદ નીરવ ડૉક્ટર સાથે આવું થયું. તમને લાગે છે આનાથી આદિવાસી જે યુવાનો છે જે આવનારા સમયમાં લીડરશિપ લઈને આગળ વધશે? કેમ કે ડરનો માહોલ છે કે અમને પણ જેલ થઈ જશે તો શું કરીશું? કેમ કે અડધું પરિવારનું પ્રેશર હોય છે. તમે શું કહેશો આ બાબતે? આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ લડ્યો હતો, અને આજની સ્થિતિ પણ એવી જ છે કે ગોરા અંગ્રેજો હતા. આ હાલની જે સરકાર છે એ કાળા અંગ્રેજોની જેમ આદિવાસીઓને યેન કેન રીતે ફસાવાની વાત કરે છે. અને ખાસ કરીને ચેતરભાઈ વસાવા અને ડૉક્ટર નીરવ એમને પણ જેલમાં ધકેલવાની જ્યારે વાત થઈ, ચેતરભાઈ જેલમાં જઈને આવ્યા, તો અમને પણ ઘરે એમ કહી દીધું કે અમે પણ જેલમાં જઈશું, તો તમે પણ તમારી રીતે તૈયારીઓ રાખજો કે અમે મેદાનમાં કૂદી જ પડ્યા છે. જ્યાં કીધું તેમ કે અમે મેદાનમાં હવે ઉતરી પડ્યા છે, હવે તીર ગમે ત્યાંથી લાગી શકે, જેણે તીર મારવું હોય તે મારે, પણ અમે પાછળ હટવાના નથી. અને આપની ચેનલના માધ્યમથી જે યુવાનો લીડરશિપ લઈ રહ્યા છે એમને પણ કહેવા માગું છું કે સમાજની લીડરશિપ હોય, પાર્ટીની લીડરશિપ હોય, આપણે પહેલેથી નક્કી જ કરી દેવું પડે કે ભાઈ જ્યારે આપણે સમાજ માટે પણ લડવા નીકળતા હોય તો સમયની કોઈ પાબંદી નથી રહેતી. ઘણો સમય સમાજને આપવો પડે છે. તમે પોલિટિકલ પાર્ટીઓમાં હોય તો પણ તમારા આખો સમય પોલિટિકલ પાર્ટીમાં આપી દેવો પડે છે. મેં જ્યારથી તાલુકા પંચાયત સભ્ય બન્યો છું
મને યાદ નથી કે મારા ખેતરે હું કેટલી વખત ગયો છું. કારણ કે સવારે ઉઠીને લોકોના પ્રશ્નને વાચા આપવા માટે અને લોકોના પ્રશ્ન માટે સવારથી નીકળી જવું પડતું. સામાજિક આગેવાન કે પોલિટિકલ આગેવાન પાસે એવો સમય હોતો નથી. અને જે રીતે આદિવાસી સમાજના યુવાનો પર કેસો થયા છે, જેવી રીતે હાર્દિક પટેલ પર પણ કેસો થયા, એમને દબાવીને બીજેપીમાં લઈ લેવામાં આવ્યા. અને ત્યારે જ મારા પપ્પા એક દિવસ કહેતા હતા કે હાર્દિક પટેલ પર ગુના દાખલ થયા અને એ પણ બીજેપીમાં જોડાઈ ગયા, તો શું ચેતર વસાવા પર ગુના દાખલ થયા છે અને એ પણ જેલમાં છે, તો શું એ પણ બીજેપીમાં જોડાઈ જશે? અને ત્યારે મેં એમને કીધું હતું કે મેં 1-2 વખત જ મળ્યો છું, પણ કદાચ ચેતરભાઈ બીજેપીમાં તો નહીં જશે. હવે ઇન્ડિયા ગઠબંધનમાં તેમને ભરૂચ લોકસભા પણ લડે છે. અને હસતા હસતા બીજા ગામના આગેવાનો હતા, એમણે પણ એમ કીધું કે તમારા પર બી ગુનો દાખલ કરી દેવામાં આવે ને તમને ભાજપ લઈ જવાની વાત કરે તો મેં ટૂંકા શબ્દમાં કીધું હતું કે તમે મને જેલમાં જમાડવા આવજો. બરાબર છે. તમે લોકસભાની વાતો કરી. હાલમાં ગુજરાતમાં લોકસભાનો જ માહોલ છે. ગઠબંધન જે થયું છે ગુજરાતમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તમને શું લાગે છે આનાથી પરિવર્તન આવશે ખરું? હા, ચોક્કસપણે પરિવર્તન આવશે. અને ખાસ કરીને વિધાનસભાની વાત કરીએ ત્યાં પણ 39% જેટલા જ મતો બીજેપીને મળ્યા છે, તો પણ તેઓ 156 સીટ સાથે તેઓ સત્તામાં છે. તો જે બાકીના જે વોટશેર છે એ બંને પાર્ટીઓ ભેગી થઈને લડે છે, ત્યારે ચોક્કસપણે પરિણામ આવશે, પરિવર્તન આવશે. અહીંયા જે બારડોલી, તમારી બારડોલી લોકસભા લાગે છે, રાઈટ? હા. બારડોલીમાં જે ઉમેદવારો તરીકે તમે કોને જુઓ છો એ ગઠબંધનના ઉમેદવાર તરીકે? હાલમાં સંભવિત ઉમેદવાર તરીકે કોણ કોણ છે? સંભવિત ઉમેદવારમાં તો ઘણા બધા છે જેઓ ચૂંટણી લડશે, પણ અમે પક્ષ માટે કામ કરીશું. આદિવાસી સમાજને હંમેશા સાથે લઈને ચાલે છે, એના માટે કામ કરીશું. કારણ કે ઉમેદવારો તો ઘણા છે, પરંતુ કોઈ એક ઉમેદવાર જ આવવાનો છે અને જે પણ ઉમેદવાર આવશે એ યુવાનો અમે ભેગા મળીને એને જીતાડવા માટે નીકળી પડીશું. શું લાગે છે કેટલી સીટો ગુજરાતમાં ગઠબંધન કવર કરશે? કેમ કે CR પાટીલ કહી ચૂક્યા છે કે 26 સીટ ભાજપની રહેશે. માણસે બોલી દેવાથી બધું શક્ય થઈ જતું નથી. અત્યાર સુધી શક્ય થતું જ આવ્યું છે, એટલા માટે તમને પૂછું છું કે કેવી રીતે તમારી રણનીતિ શું રહેશે, ગઠબંધનની રણનીતિ? તમારી સાથે કોઈ ચર્ચા આ લોકસભા પૂરતી થઈ છે ખરી? અમારી રણનીતિ બારડોલી લોકસભા પૂરતી છે. અમે અહીંના સ્થાનિક છે અને અમે એવું વિચારીએ છીએ કે બીજી ત્રીજી સીટો પર ધ્યાન આપવા કરતાં અમે ફક્ત ને ફક્ત અમારી સીટ કેમક જીતાય એના પર અમે ફોકસ પાડીએ છીએ. કારણ કે અહીં અમારી પકડ છે, તો બીજી જગ્યાએ જઈને અમે પ્રચાર કરીશું એના કરતાં અમારો વિસ્તાર કેવી રીતે મજબૂત થાય, અમારી સીટ કેવી રીતે જીતાય, એટલે અમે બારડોલી લોકસભામાં પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે. શું લાગે છે તમને કે બારડોલી લોકસભામાં કોને ઉમેદવારી તરીકે કોંગ્રેસ સ્વીકારે તો એ જીતી શકે, બાકી નહીં જીતી શકે? 1-2 નામ એવા જે તમને લાગતું હોય તમારા મંતવ્ય પ્રમાણે. ઉમેદવારો ઘણા બધા છે, એટલે 1-2 નામ આપવાથી એવું થઈ જશે કે યુસુફ ગામી તેમના સમર્થન કરી રહ્યા છે. ઇન્ડિયન લાઇન્સમાં જેને પણ પાર્ટી ટિકિટ આપશે એને અમે યુવાનો સ્વીકારીશું અને જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું. આમ આદમીને આપશે તો પણ? ગઠબંધનમાં 2 સીટો આમ આદમીને આપી છે, એટલે અહીં જે પણ આવશે એ કોંગ્રેસનો જ ઉમેદવાર આવવાનો છે. અને જ્યારે કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે ત્યારે અમે એટી ચોટીનો જોર લગાડીને આમ આદમીના કાર્યકર્તાઓને કહીશું કે તમે પણ અમારી સાથે ચાલો ને આપણે આ વખતે બારડોલી લોકસભા ઇન્ડિયા એલાયન્સને જીતાવીને આપીશું. શું લાગે છે, તમે એક આદિવાસી યુવાન છો અને મારે દરેક વખતે હું આદિવાસી યુવાનને કાયમ પ્રશ્ન પૂછતો હોઉં છું કે તમારા મતે જો આદિવાસીયતને કહેવામાં આવે તો આદિવાસીયત શું છે? આદિવાસીયત એટલે તમે શું માનો છો? આદિવાસીયત શું હોઈ શકે? આદિવાસી આ દેશનો માલિક છે, પરંતુ કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે આદિવાસી પોતે એવું માનવા તૈયાર નથી કે હું આ દેશનો મૂળ માલિક છું. અને એના લીધે બધી જ પાર્ટીઓ આપણને ગુલામીમાં રાખ્યા છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તારના જે આગેવાનો છે એમનામાં પણ તમે પણ જોયું હશે કે જે એકજૂટતા હોવી જોઈએ. જ્યારે સમાજ પર કંઈ પણ આવી પડતું હોય ત્યારે બધાએ ભેગા થઈ જવું જોઈએ, પણ એ ભેગા થતા નથી. અને જેના કારણે આ પાર્ટીઓ પણ એવું જ વિચારી લે છે કે આદિવાસીઓ એકજૂટ નથી એટલે એમને જે રીતે ફરાવા હોય તે રીતે ફરાવી શકાય. પરંતુ હમણાંનું જે યુથ છે તે એકજૂટ થઈને આગળ વધી રહ્યું છે અને એની ઘણી અમને ખુશી પણ છે. આ વિસ્તારમાં આદિવાસી દિવસોની ઉજવણી પણ નહોતી થતી,
જ્યારે અમે શરૂઆત કરી ત્યારે 150 યુવાનોએ અમે આદિવાસી દિવસની શરૂઆત કરેલી અને આજે સોશિયલ મીડિયા પર ને બધે જ તમે જોઈ શકો છો અમે 50,000 60,000થી પણ વધારે લોકો ભેગા મળીને આદિવાસી દિવસની પણ ઉજવણી કરી રહ્યા છે. આપણા જે વિસ્તારની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કોંગ્રેસમાં એક નામ વધુ પ્રચલિત થયું છે અનંત પટેલનું, જેમને પાર્ટી સીમિત રાખવાનો પ્રયાસ કરે છે. એવું તમને નથી લાગતું કે એક વિધાનસભા આપી દેવાથી કે આટલા મોટા નેતાઓને કંઈક કોંગ્રેસ પક્ષ કોઈ આપતો જ નથી, કોઈ હોદ્દો નથી આપતો, મોટો હોદ્દો જે દક્ષિણ ગુજરાતનો હોય, તમે શું લાગે છે અનંત પટેલ કોણ છે? કેવી રીતે તમે એમને જુઓ છો? અમે અનંત પટેલને કોંગ્રેસના ધારાસભ્ય કરતાં અમે આદિવાસી ધારાસભ્ય છે એવી રીતે એમને જોઈએ છે. અને મને એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ અનંતભાઈ પટેલને સાંસદ સભાની ટિકિટ આપશે અને લડાવશે. ત્યારે આપને ફરીથી મળવાનો મોકો મળે કે ન મળે, પણ આપણા માધ્યમથી જેટલા પણ આ ચેનલ જોશે એ સાંભળશે, તો એમને હું એમ કહેવા માગું છું કે જ્યારે સમાજ માટે આટલા બધા લડતા હોય અને જ્યારે તેઓ ચૂંટણી લડતા હોય અને ચૂંટણીના મેદાનમાં ઉતારતા હોય ત્યારે એક આદિવાસી નાતે મારે એમને સપોર્ટ કરવો જોઈએ. અમે પણ એમના સમર્થનમાં પ્રચાર પ્રસાર માટે જઈશું, પરંતુ જે ખરેખર લડે છે, બોલે છે, એવા નેતાઓને આગળ કરવું જોઈએ, એ પછી કોઈ પણ પાર્ટીમાં હોય. અત્યાર સુધી નથી થયું એટલા માટે તમને પૂછું છું. અત્યાર સુધી નથી થયું, પણ અમારા વિસ્તારમાં પણ અનંતભાઈ પટેલ સાહેબનો ખૂબ જ હોલ્ડ છે, યુવાનોમાં લોકપ્રિય છે. અને લોકપ્રિય એટલા માટે છે કારણ કે સમાજના પ્રશ્નને વાચા આપે છે અને નાની નાની બાબતો કે જ્યાં સમાજને કોઈ નુકસાન થતું હોય ત્યાં લડે છે. અમે બધા જ એમની સાથે જોડાયેલા છે અને ખરેખર આદિવાસી સમાજમાં એવા જ નેતાઓની જરૂર છે કે તેઓ સમાજ માટે લડે, સમાજ માટે બોલે, સમાજના હક અધિકાર માટે બોલે. અને એવા જ નેતાઓ જ્યારે આગળ આવશે ત્યારે ચોક્કસપણે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો પણ ખૂબ જ ઝડપથી આગળ વધશે. શું કહેશો ડિસિઝનના માધ્યમથી યુવાનોને, આદિવાસી યુવાનો શું હવે પછીની દિશા શું આપશો? આદિવાસી જેટલા પણ યુવાનો છે એમને હું કહેવા માંગુ છું કે સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્યો હોય, જિલ્લા પંચાયત સભ્યો હોય, વિધાનસભા હોય કે સાંસદ સભ્યો હોય, એ દરેક યુવાનો કે જ્યાં ગામમાં પણ ચૂંટણી થાય છે તો આદિવાસી સમાજ માટે લડતો યુવાનને જ તેમણે કે વડીલ હોય જે સમાજ માટે લડતો હોય એમને જ તેમણે ટેકો આપવો જોઈએ. કારણ કે ચૂંટણી આવે છે એટલે 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ ઊભા રહે છે. એટલે જે વ્યક્તિ સમાજ માટે બોલતો નથી, લડતો નથી, બસ ચૂંટણી લડવા ઊભા થઈ જાય છે અને પક્ષાપક્ષી કરીને આપણે એવા જ ઉમેદવારો ચૂંટીને મોકલીએ છીએ અને પછી આપણે એવી આશાની અપેક્ષા રાખીએ છીએ કે અમે ચૂંટીને મોકલ્યા પણ કંઈ બોલતા નથી. તો હવે પછી એવા લોકોને તેમણે પાયામાંથી ચૂંટીને મોકલવા જોઈએ કે જે સમાજને વાચા આપે, સમાજ માટે બોલે, સમાજ માટે લડે. તો ને તો જ આપણા વિસ્તારમાં દબંગ લોકો આગળ આવશે. બાકી ત્યાં સુધી મને નથી લાગતું કે યુવાનો કે પછી સમાજ માટે બોલતા લોકો આગળ આવશે. આ હતા યુસુફભાઈ, જેમણે પોતાના નાનપણના જે અનુભવો છે, જે એમને મુશ્કેલીમાંથી ઉગાર્યા, એમની પણ વાત કરી અને આવનારા દિવસોમાં તેઓ શું કામ કરવાના છે. ગુજરાતમાં જે ન્યાય યાત્રા નીકળી છે એ ન્યાય યાત્રાના લઈને મુદ્દાઓ શું છે એમના વિશે વાત કરી. તે સિવાય એમને જે કોલેજના યુથ સાથે જે કામ કરે છે હાલમાં એમની પણ વાત કરી. આવનારા દિવસોમાં તેઓ આદિવાસી સમાજ માટે કેવા જોઈ રહ્યા છે, કયા મુદ્દાઓને લઈને તેઓ આગળ વધવાના છે અને જે યુથ આખું છે એમને કેવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમો જે છે એનાથી દૂર રહેવા કહ્યું છે, કામ પૂરતો ઉપયોગ કરવા કહ્યું છે. અને જે આદિવાસી યુવાનો અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો તો આપઘાતના જે વધારે પ્રયાસો કરે છે એમને પણ એમને સલાહ આપી છે કે દરેક અમુક વસ્તુઓ જે હોય છે એમાં નાસીપાસ, નાની મોટી વસ્તુઓમાં નાસીપાસ થઈને જે આત્મહત્યા તરફ દોરાય છે એ પણ આપણે અટકાવવું રહ્યું અને એના વિરુદ્ધ પણ તેઓ મુહિમ ચલાવવાના છે. આ સિવાય લોકસભાની જે ચૂંટણીઓ આવી રહી છે હાલમાં, એમાં કોંગ્રેસનું કેવી રણનીતિ રહેશે અને કેવા પગલાં સાથે આ બારડોલી લોકસભા પર તેઓ આગળ વધવાના છે અને કેવા ઉમેદવાર જો રાખવામાં આવે આદિવાસી સમાજના તો અહીંની ચૂંટણી જીતી શકાય. સી.આર. પાટીલ ભલે 26 સીટ જીતવાના દાવા કરતા હોય, ભાજપ હોય કે સી.આર. પાટીલ, પણ એમનું એવું કહેવું છે કે અમે એ દાવાને બરતરફ કરીશું અને અમે બારડોલી લોકસભા અને જે અન્ય સીટો છે એમાં પણ ગાબડું પાડીશું ભાજપની જીતમાં, એવું એમણે કહ્યું. અને અનંત પટેલને જે લોકસભાના ઉમેદવાર તરીકે એમણે પણ ઘોષિત કર્યા કે જો વલસાડ લોકસભા પર એમની પકડ મજબૂત છે તો પછી એમને ઉમેદવારી તરીકે આપવું જોઈએ.
અને એમણે પાર્ટીને પણ કહ્યું કે આવા યુવાનોને, આદિવાસી યુવાનો સાથે સતત જે ઊભા રહે છે પ્રશ્નો અને સમસ્યાઓને લઈને એમના નિરાકરણ માટે એમને પાર્ટીમાં પણ સારા એવા ઉચ્ચ હોદ્દા સાથે આપવું જોઈએ. તે સિવાય એમના પર એમણે જે વગરના ગુનો કર્યા વગરના જે ગુનાઓ દાખલ કર્યા છે એમના વિશે પણ વાત કરી અને પરિવારમાં કેવી રીતે પરિવારના સપોર્ટથી તેઓ હાલમાં પણ જનતાના પ્રશ્નો ઉઠાવે છે, લોકોના પ્રશ્નો ઉઠાવે છે અને ઉઠાવતા રહેશે તેને વિશે પણ વાત કરી. આવા અનેક યુવાનો સાથે આપણે ડિસિઝન ન્યૂઝના યુટોકમાં જોડાતા રહીશું અને એમની જે વિચારધારા છે આદિવાસી સમાજની એની માહિતી અને જાણકારી મેળવતા રહીશું. ફરી વખત મળીશું એક નવા યુવા સાથે અને એમના પણ વિચારો આદિવાસીયત જે છે એને જાણવાની કોશિશ કરીશું. આજે બસ આટલું જ. યુસુફભાઈ, તમે ડિસિઝન ન્યૂઝના યુટોકમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જોહાર. થેન્ક યુ. જોહાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.